અત્યારે આપણે દેખીશું ઘન, પ્રવાહી અને વાયુ. તો તેના ગુણધર્મના તફાવત દેખીશું. તો પહેલાં દેખીએ આકાર. તો ઘનનો આકાર નિશ્ચિત એટલે ફિક્સ હોય છે. આ પેન ઘન છે તેનો આકાર ફિક્સ છે. અને તમે બાટલમાં વેરો તો બાટલમાં એવું નહીં કે બાટલ જેવું થઈ જાય, તેનો જે આકાર હોય તે આકાર જાળવી રાખે છે. પ્રવાહીનો આકાર અનિશ્ચિત હોય છે અને આનો પણ વાયુનો પણ અનિશ્ચિત. કદ દેખીએ તો ઘનનું નિશ્ચિત હોય છે, ફિક્સ હોય છે. પ્રવાહી બી ફિક્સ હોય છે, વાયુનું ફિક્સ હોતું નથી. દબનીયતા, આ ઘનને હું દબાઈ ના શકું વધારે, બરાબર. જ્યારે પ્રવાહીને એને પણ વાત કરીએ તો તેને થોડું દબાઈ શકે. મતલબ કે તમે બાટલવાળું છે, બાટલમાં પાણી છે તો દબાણ થોડું દબાઈ શકે છે, પણ એટલું બધું નહીં. જ્યારે વાયુને જબરજસ્ત દબાઈ શકે છે, હે ને. વાયુને ખબર ને અંદર ગેસના જેમ કોઈ બાટલો હોય તો બાટલા પર લોકો શું કરતા હોય છે, એકદમ હાથ મૂકીને કાં તો પગ મૂકીને આખો દબાઈ દેતા હોય છે, બરાબર. કે વાયુ વધુ દબનીય છે. હા, વાત કરીએ પ્રસરણ દર. તો ઘન છે તો અહીં મેકું તો અહીંથી અહીં જોઈએ એટલે બહુ જ ઓછો હોય એનો પ્રસરણ દર, ફેલાવો બહુ જ ઓછો હોય. જ્યારે વાત કરીએ પ્રવાહીનો, તો ઘન કરતાં વધુ ને વાયુ કરતાં ઓછું, હે ને. 1 લીટર પાણી પીને આપણે વાત કરીએ પ્રવાહીને વાયુમાં ચર્ચા કરી તે જ 1 લીટર પાણી હું અહીં વેરું તો અહીંથી થોડુંક જ આગળ જાય, વધારે આગળ જાય નહીં. જ્યારે વાયુ તે ઘન અને પ્રવાહી કરતાં એનું પ્રસરણ દર વધારે છે. હવે વાત કરીએ તરલતા અથવા સખ્તાઈ. તો આ ઘન વધુ દ્રઢ છે, વધુ સખત છે, વધુ મજબૂત છે. જ્યારે પ્રવાહી એ તરલ એટલે વહનશીલ છે, મતલબ ઓછો સખત છે. જ્યારે વાયુ ખૂબ જ વહનશીલ છે, હે ને. તમે ઘરના ખૂણે અગરબત્તી મૂકતા હો તો અગરબત્તી તમને બીજા ખૂણે પણ ત્યાં તેની સ્મેલ આવતી હોય. કેમ? તો કે તે બહુ જ વહનશીલ છે. હવે આંતરઆણ્વીય આકર્ષણ બળ. ઘરના કણો એકદમ નજીક ગીચોગીચ ગોઠવાયા હોવાના કારણે તેમને એકબીજાનો હાથ એટલો ઝડપથી એમ મજબૂતાઈથી પકડો હોય છે કે તેમનું આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? વધુ જબરજસ્ત હોય છે. અહીં આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું નહીં, સૌથી ઓછું હોય છે. હવે વાત કરીએ તરલ ઘટક કણોની ગોઠવણી. તો બરાબર ગીચોગીચ ગોઠવાય છે. અહીં થોડા ઓછા ગીચ, નહીં સૌથી ઓછા ગીચ અથવા અવ્યવસ્થિત હોય છે. આ યાદ રાખવાનું રહેશે, બરાબર. તો આ કમ્પ્લીટ કોષ્ટકમાં છે ને આ સરસ મજાનું રિવિઝન ટાઈપ આપ્યું છે, એટલે આને કરવાનું તમે છોડતા ના. પરીક્ષામાં પૂછાય એવું ના હોય, નક્કી ના હોય, પણ સરસ મજાનું છે. તમારા આખા 3 સવાલ રિવિઝન થઈ જાય. આ ઘનવાળો છે, આ પ્રવાહીવાળો આવડો મોટો સવાલ, આ વાયુવાળો સવાલ પણ આનાથી રિવિઝન થઈ જાય છે, બરાબર. હવે આપણે દેખીએ વ્યાખ્યાઓ અમુક. સખ્તાઈ એટલે શું? તો કે પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં, પદાર્થ પર શું લગાવવા છતાં? બાહ્ય બળ લગાવવા છતાં પોતાના મૂળભૂત આકાર અથવા મૂળ આકાર જાળવી રાખે તેવા ગુણધર્મને શું કહેવાય? સખ્તાઈ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? હાર્ડનેસ. સંકોચનીયતા. તો દ્રવ્યના કણો વચ્ચે અવકાશ અથવા ખાલી જગ્યા હોય છે, આપણે આ પહેલેથી દેખી ગયા છે. ને બાહ્ય બળ લગાડતા આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને શું કહેવાય? સંકોચનીયતા અથવા દબનીયતા કહેવાય છે. તમે બહારથી બળ લગાડો છો અને ઘટક કણો શું થાય છે? એકબીજાની નજીક આવે તો આવા ગુણધર્મને શું કહેવાય? સંકોચનીયતા કહેવાય છે. હવે આપણે દેખીએ તરલતા. તો કે અલગ અલગ દિશામાં તેના કણો વહન પામે, દ્રવ્યના કણો અલગ અલગ અથવા જુદી જુદી દિશામાં વહન પામે તો આવા ગુણધર્મને શું કહેવાય? તરલતા કહેવાય. અલગ અલગ જગ્યાએ જતા હોય છે. પછી એવી રીતને તમારે આગળ દેખવાનું છે ગતિજ ઉર્જા. તો આપણને ખબર છે કે દ્રવ્યના કણો સતત એક જગ્યાએ બીજી જગ્યાએ જતા રહે, પણ જો ઘટક કણો વચ્ચે જગ્યા બહુ ઓછી હોય તો એક જગ્યાએ બીજી જગ્યાએ જવું સહેલું નથી, અઘરું છે. તેવું ઘનમાં ગતિશીલતા ઓછી હોય, પ્રવાહીમાં ઘન કરતાં થોડી વધારે, વાયુમાં સૌથી વધારે ગતિશીલતા હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જાને કઈ ઉર્જા કહેવાય છે? ગતિજ ઉર્જા કહેવાય છે. પછી ઘનતા. તો કે આ ખબર જ છે કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને, જેમ કે પ્રતિ એકમ, તો પ્રતિ એકમ પછી જે વસ્તુ આવતું હોય છે કદ આવે તે ક્યાં જાય? છેદમાં જાય. અને પછી દળ આવે તે ક્યાં જાય? ઉપર જાય. ફરીથી પ્રતિ એકમ પછી જે રાશિ આવે તે છેદમાં જાય અને એની પછી જે રાશિ આવે તે ક્યાં જાય? અંશમાં જાય. તો પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહેવાય છે, બરાબર. આ યાદ રાખવાનું છે. ફરીથી કહું છું, પ્રતિ એકમ પછી જે રાશિ આવે કદ તે છેદમાં જશે અને દળ ક્યાં જશે? અંશમાં જશે. ઓકે. હવે આપણે દેખીશું ગલન અને ગલન બિંદુ એટલે શું? ગલન બિંદુ શું દર્શાવે? બરફનું ગલન બિંદુ જણાવો. તો છોકરાઓ દેખો, ગલન એટલે શું? તો કે દ્રવ્યની આપણને ખબર છે 3 અવસ્થા આવતી હોય છે. કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? ગલન કહેવાય. ઘનમાંથી, જેમ કે બરફ, પહેલાં વાત કરીએ બરફનો ટુકડો ઘન છે, બરફનો ટુકડો ઘનમાં દિશામાં ગયું, પાણીમાં થશે તો તમે ઉર્જા આપશો તો ગરમી આપશો તો ઘનમાંથી પ્રવાહી પાણી બની ગયું, બરાબર. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ગલન અથવા પીગલન. તમે કહેતા કે બરફ શું થઈ ગયો? પીગળી ગયો. બરફ શું થયો? પીગળી ગયો, બરાબર. હવે ગલન બિંદુ એટલે શું? ચલો, ગલન બિંદુ. તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું કયું કહેવાય? ગલન બિંદુ કહેવાય છે. મેં તમને ફરીથી શું કીધું? બરફ પીગળે છે તો પીગળે તો કોઈ તો તાપમાને પીગળતો હશે ને, તો તે તાપમાનને તે પદાર્થનું કયું બિંદુ કહેવાય? ગલન બિંદુ કહેવાય. ફરીથી, જે તાપમાને ઘન પદાર્થ પીગળીને શામાં રૂપાંતરિત થાય છે? પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું કયું બિંદુ કહેવાય? ગલન બિંદુ કહેવાય. ગલન બિંદુને અંગ્રેજીમાં મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? મેલ્ટિંગ પોઈન્ટ. કયું પોઈન્ટ?
મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય છે. જો મેલ્ટ એટલે પીગળવું, મેલ્ટ એટલે શું થાય? પીગળવું. મેલ્ટ એટલે પીગળવું. મેલ્ટ એટલે પીગળવું. ફરીથી કહે છે, જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું કયું બિંદુ કહેવાય છે? ગલન બિંદુ કહેવાય છે. ગલન બિંદુને અંગ્રેજીમાં શું કહેવાય? મેલ્ટિંગ પોઈન્ટ. અને મેલ્ટ એટલે શું? પીગળવું. ઓકે, તો આ યાદ રાખવાનું છે. અને કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા અથવા મજબૂતાઈ દર્શાવે છે. જેટલા તેમાં કણોની પ્રબળતા વધારે તેટલું તેનું ગલન બિંદુ કેવું? વધારે. જેમ કે બરફનું ગલન બિંદુ કેવું છે? 273.16 કેલ્વિન, લગભગ 0 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. ને કેટલું કહેવાય? 0 ડિગ્રી સેલ્સિયસ. હે ને? 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન. આ યાદ રાખવાનું. બરાબર. આ 15 16 આંકડા અમુક ચોપડીમાં 15 છે, અમુકમાં 16 છે. પાકું આ યાદ રાખવાનું થશે. કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન. જો અહીં પણ લખ્યું છે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન. ફરીથી રિવિઝન કરાવું છું. આ સવાલ ધ્યાન આપો. ગલન એટલે શું? તો કે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં દ્રવ્યનું રૂપાંતર થાય તો તેને શું કહેવાય? ગલન. ગલનને ફ્યુઝન કહેવાય. શું કહેવાય? ફ્યુઝન કહેવાય. શું? ફ્યુઝન. ગલન બિંદુ એટલે શું? તો કોઈ તાપમાન હોય ને, બરફની કોઈ તાપમાનના ઘનમાંથી પ્રવાહી આવતો હોય તો તે તાપમાને તે પ્રવાહીનું શું? તે ઘન પદાર્થનું કયું બિંદુ કહેવાય? ગલન બિંદુ કહેવાય. અને કોઈ પણ ઘન પદાર્થનું આપણે વાત કરીએ ગલન બિંદુ તેમાં રહેલા ઘટક કણો વચ્ચેની આકર્ષણ બળ, એને ઘટક કણો વચ્ચે જે આકર્ષણ તેની પ્રબળતા કે મજબૂતાઈ દર્શાવે કે આ કેટલું અંદરથી જોડાયેલું છે. જો વધારે એ જોડાયેલા હોય, વધારે આકર્ષણ બળ હોય તો તેને પીગળાવવું ટફ છે, બહુ ટફ છે. બરાબર. અને બરફનું ગલન બિંદુ કેટલું છે? 273.16 કેલ્વિન. તો અથવા 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન યાદ રાખવાનું થશે. ઓકે, હવે દેખીએ ઉત્કલન બિંદુ એટલે શું? તમે દેખો તો છોકરાઓ કે તમારા ઘરે જે પાણી હોય અથવા જે બી પ્રવાહી હોય તે એક તાપમાને ઉકળવા લાગે છે, હે ને? તો ઉકળવા માટે બી કંઈ ફિક્સ તાપમાન હશે અને આને બી કંઈક કહેવાતું હશે. ને આ તાપમાનને શું કહેવાય તો તે આપણે અત્યારે અહીં ચર્ચા કરીશું. તો દેખો ઉત્કલન બિંદુ તો કે એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે. કોઈ તો તાપમાન હોય ને કે પ્રવાહી ઉકળતું હોય, પાણી તમારું ઉકળતું હોય, કોઈ પણ વસ્તુ ઉકળતું હોય તો તે તાપમાને તે પ્રવાહીનું કયું બિંદુ કહેવાય? ઉત્કલન બિંદુ. એને અંગ્રેજીમાં બોઇલિંગ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? બોઇલિંગ પોઈન્ટ. ફરીથી એક વાતાવરણ દબાણે અને જે તાપમાને કોઈ ફિક્સ તાપમાન હોય, પાણીનું બી કોઈ ફિક્સ તાપમાન હોય ને. અત્યારે આટલી ગરમીમાં પાણી ઉકળે ના, આ 40-45 પાણી ઉકળે ના, ગરમ થાય. તમારા ઘરમાં જે બોટલ હોય ને, સ્ટીલનો બોટલ દેખજો અને અહીં તમારા ઘરમાં મૂકી રાખજો તો ઘરમાંય ગરમ થશે એ પાણી. બહુ ગરમી પડતી હોય તો. બરાબર. મારે તો થાય છે રાતે. હું અત્યારે તો નહીં, પહેલાં જ્યારે વધારે એકદમ ઉનાળો હતો ને, અત્યારે થોડું ઓછું થઈ ગયું છે ગરમી. તો પહેલાં જ્યારે હું આગળ ઘરમાં બાટલ મેકું તો બાટલ રાતે આખો ગરમ થઈ જતો, ઠંડો નહીં. ઘરની બહાર મૂકું તો ઠંડો થાય કે ત્યાં ઠંડી પડતી હોય, મતલબ સૂરજ ના હોય. પણ અહીં કેમ એવું થાય છે? કેમ કે આખી આ દિવાલો શું થાય છે? આખા દિવસમાં ગરમ થઈને તપી ગઈ હોય. બરાબર. ભઠ્ઠા જેવી થઈ ગઈ. એટલે ઘરમાં તમારો જે બી વસ્તુ મૂકો તે ગરમ થવાનું જ છે. તમારું માથું ગરમ થાય. બરાબર. ચાલો, જે તાપમાને આ નહીં કરવાની વ્યાખ્યા આ જ કરવાની છે. ઓકે, પછી ડાયરેક્ટ આપણે અહીં દેખીએ કે પર્વતની તળેટી અને પર્વતના શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોવાથી બંને સ્થળે ઉત્કલન બિંદુ જુદું જુદું હોય છે. તળેટી એટલે શું? નીચેનો ભાગ. શિખર એટલે શું? ઉપરનો ભાગ. હે ને? કે ઉપર પાણી કદાચ ફટાફટ ઉકળે અથવા ના બી ઉકળે ફટાફટ. બરાબર. અલગ અલગ હોય છે. અને આ પાણી માટે કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે બકા? 100 ડિગ્રી સેલ્સિયસ. હે ને? બરાબર. 273 વત્તા 100 ડિગ્રી સેલ્સિયસ. જો કોઈ પણ એક વસ્તુ દેખો, તમારે સીથી કેમાં જવું છે ને, અને સેલ્સિયસ કહેવાય અને કેલ્વિન કહેવાય. તો કેટલાનો ઉમેરો કરો? 273નો ઉમેરો કરો. કેથી સીમાં જવું, કેલ્વિનથી તમારે સેલ્સિયસમાં જાઓ તો કેટલાની બાદબાકી કરો? 273ની બાદબાકી કરો. ફરીથી સેલ્સિયસથી તમારે કેલ્વિનમાં જવાનું તો 273નો ઉમેરો કરો. કેલ્વિનથી તમારે સેલ્સિયસમાં જવાનું તો 273ની બાદબાકી કરો. આ યાદ રાખવાનું થશે. ઓકે, તો આ યાદ રાખજો. ઓકે, આ ફરજિયાત આટલું યાદ રાખવાનું છે. પછી આ પહેલું અહીંથી અહીં લગીને યાદ રાખવાનું છે. પછી આ એક બિંદુ યાદ રાખવાનું, પછી આ યાદ રાખવાનો છે. ઓકે, કે ઉત્કલન બિંદુ એટલે શું? કે એક વાતાવરણ દબાણ હોય, ફિક્સ દબાણ, અને કોઈ તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તો તે તાપમાને તે પ્રવાહીનું બોઇલિંગ પોઈન્ટ કહેવાય. બોઇલ થવા માટે પાણી પ્રોપર ટેમ્પરેચરને તે કેટલું હોય પાણી માટે? 100 ડિગ્રી સેલ્સિયસ. યાદ રાખજો. ઓકે, અને આમાં વાત કરીએ મારે કેલ્વિનમાં ફેરવવું છે તો કેટલાનો ઉમેરો કરીશ? 273નો ઉમેરો કરીશ. ઓકે, તો સમજ પડી ગઈ. તો શું તમારે ટેસ્ટમાં શું લખવાનું રહેશે? આવતીકાલે ધ્યાન આપી લો છે. એટલે અહીંથી અહીં લગીનું આ મુદ્દો પહેલો આયરો મુદ્દો મતલબ તે જ કર્યો. પછી ગલન બિંદુમાં ગલન એટલે શું? ગલન બિંદુની વ્યાખ્યા. પછી ગલન બિંદુ પ્રબળતા શું છે તે. આ મતલબ આ બધા 4 મુદ્દાઓ લખવાના, મતલબ કે ઇન ધ સેન્સ. પછી આ આખું કોષ્ટક તમારા પરીક્ષામાં લખવું પડશે ટેસ્ટમાં. તેમાં ખાલી આ તમારે લખી લેવાનું, ખબર પડે છે? આ તમારે લખી લેવાના ગુણધર્મો, બાકીને આ બધું તમારે જાતે લખવાનું રહેશે. અથવા આ સવાલ જ લખી લેવાનો 16મો. ક્લાસ તમારો પૂરો થાય છે. ઓકે.